તો આ તરફ રાજકોટમાં સંત કબીર રોડ પર આવેલ ગોકુલ પાનવાડી શેરીમાં આગની ઘટના બની। બંગડીના કારખાનામાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ છે। કારખાનામાંથી નીકળતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા। 1.5 કલાકની જહેમતે ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળ પર ઉમટી પડ્યા। જોકે રાહતની વાત એ છે કે દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। સંત કબીર રોડ પર જે પ્રકારે આગની આ ઘટના 1.5 કલાકનો સમય લાગ્યો ને ત્યારબાદ આગ પર કાબુ મેળવાયો છે, પરંતુ જે દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા, જે દ્રશ્યો હાલ વાયરલ થઈ રહ્યા છે તે ભયાનક છે। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે અને સાથે જ સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે, કારણ કે જ્યારે નાની ગલીઓમાં આ પ્રકારની આગ લાગતી હોય છે તો લોકોને ભય એ વાતનો હોય છે કે શું નજીકના મકાનોમાં તો આગ નહીં લાગે ને, અને તેને લઈને જ લોકોમાં ભય।